આવનારા હોલીના ત્યોહાર નિમિત્તે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા એક્સ્ટ્રા બસો શરૂ કરાઈ। 27-2-2026 થી 2-3-2026 દરમિયાન સુરતથી પોતાના વતન જવા માટે સુરત શહેર વિસ્તારમાં વસતા દાહોદ, પંચમહાલના શ્રમજીવીઓ માટે 550 જેટલી એક્સ્ટ્રા બસોનું આયોજન કરાયું। 550 જેટલી બસોમાં 30,000 જેટલા શ્રમજીવીઓ હવે સરળતાથી પોતાના માદરે વતન પહોંચી શકશે। પંચમહાલ, દાહોદ તેમજ અન્ય જિલ્લાઓ માટે બસો શરૂ કરાઈ। સહારા દરવાજા 4 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા દરમિયાન એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે। ત્યોહારોમાં પરિવાર સાથે શ્રમજીવીઓ હોળી મનાવી શકે તે માટે ખાસ આયોજન કરાયું। ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની વેબસાઇટ પરથી ટિકિટ બુકિંગ પણ કરાશે। ગયા વર્ષે પણ 500થી વધારે એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી હતી। રિપોર્ટર નૈતિક રેશમવાળા, સુરત। ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ મુખ્યમંત્રીશ્રી તેમજ વાહન વ્યવહાર મંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ સુરત વિભાગ દ્વારા હોળીનું એક્સ્ટ્રા સંચાલન કરવા આવનાર છે। આ એક્સ્ટ્રા બસો તારીખ 27થી 2 તારીખ સુધી આ એક્સ્ટ્રા બસોનું સંચાલન થશે। આ એક્સ્ટ્રા બસો મુખ્યત્વે દાહોદ, પંચમહાલ, લુણાવાડા, ગોધરા તરફના એક્સ્ટ્રા બસોનું સંચાલન થશે। જે એક્સ્ટ્રા બસો છે તે મેઇન સુરતના મેઇન બસ સ્ટેશન CBSની સામે જે સિટી બસ સ્ટેશન છે ત્યાંથી આ બસો ઉપડશે। ઉપરાંત આપણે જે ઉલપાડમાં રામચોક છે ત્યાંથી પણ આ એક્સ્ટ્રા બસોનું સંચાલન થશે। અને આ જે એક્સ્ટ્રા બસો છે જે અમારું ઓનલાઈન બુકિંગ છે www.gsrtc.in એના પરથી બી અમારી ટિકિટનું બુકિંગ થશે। તેમજ જે ગુજરાત સરકારનું માર્ગદર્શન છે જે મુજબ ST આપને દ્વારે તે થકી જો 52 મુસાફરો એકસાથે જો ટિકિટ બુકિંગ કરાવશે તો તેમની સોસાયટી સુધી અમે બસ આપીશું કે જે તેમની સોસાયટીથી પોતાના વતન સુધી ડાયરેક્ટ મુસાફરી કરી શકશે। અને આ જે બસો જે છે તે સંચાલન મુખ્યત્વે સાંજે 4 વાગ્યાથી તો રાતે 10 વાગ્યા સુધીના સંચાલન ચાલુ રહેશે। જો ભાડું જોઈએ તો ST નિગમના જે નિયમ મુજબનું જ ભાડું વસૂલાત કરવામાં આવશે। દાહોદનું છે 350 રૂપિયા, ઝાલોદ છે ઝાલોદના 355 રૂપિયા, ગોધરા 305 રૂપિયા, લુણાવાડા 330 રૂપિયા, છોટાઉદેપુર 315 રૂપિયા જે નિયત કરેલું જે ભાડું છે એ મુજબનું ભાડું વસૂલવામાં આવશે। ગુજરાતના કયા જિલ્લાઓમાં વધારાની બસો શરૂ કરવામાં આવશે? આ જે હોળી પર્વ નિમિત્તે જે મુખ્યત્વે દાહોદ, પંચમહાલ તરફનું જ સંચાલન હોય છે જેનું અમે આ જો એક્સ્ટ્રા સંચાલન અમે દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર 5 તરફનું એક્સ્ટ્રા બસોનું સંચાલન થશે। તદુપરાંત જો મહેસાણા, સૌરાષ્ટ્ર તરફના બી મુસાફરો હશે એકસાથે કે જે એમને મુસાફરી કરવી હશે તો અમે એક્સ્ટ્રા બસોનું અમે આપીશું એમને। બીજા રાજ્યોમાં કેવી રીતે વ્યવસ્થા? હોળી પર્વ નિમિત્તે મોસ્ટ ઓફ જે દાહોદ, પંચમહાલનું જ સંચાલન હોય છે અને મુખ્યત્વે રેલવે આઉટ સ્ટેટમાં મુખ્યત્વે રેલવે તરફથી જ સંચાલન થતું હોય છે। તેમ છતાં અમારી જે નિયમ મુજબની જે અમારું સંચાલન ચાલતું હોય છે એમાં જે ઓનલાઈન બુકિંગ થકી મુસાફરી કરી શકે છે। આ વખતે કેવા પ્રકારની પ્રક્રિયા કરવામાં આવશે જેથી કરીને જે મુસાફરો છે એ લોકોને તકલીફનો સામનો ન કરવો? ઓનલાઈન ટિકિટ બુકિંગ થકી બી મુસાફરી કરી શકે છે। ગ્રુપ બુકિંગ થકી બી અમે કીધું એ પ્રમાણે ગ્રુપ બુકિંગ થકી પણ આ મુસાફરી કરી શકે છે કે જે અમને 50 એક સાથે 52 મુસાફરો બુકિંગ કરાવશે તો એમના વતન એમના ઘરે આંગણે અમે બસ આપીશું ત્યાંથી વતન સુધી મુસાફરી કરી શકશે। ટોટલ 580 બસોનું આયોજન કર્યું છે। તારીખ 27થી 2 તારીખ સુધી અમે આ એક્સ્ટ્રા બસોનું સંચાલન કરીશું। તદુપરાંત પણ વધારાની જરૂર પડશે તો અમારી પૂરી તૈયારી છે। વધારાની બસો દોડાવવાથી ST વિભાગને કેટલો લાભ મળી શકે? આમાં ST વિભાગ એક પ્રકારનું સેવાનું માધ્યમ છે। આમાં લાભ તો બરાબર પણ મુસાફરોને કોઈ તકલીફ ના પડે એની વ્યવસ્થા અમે રાખતા હોઈએ છીએ। અને ગઈ વખતે અમે ટોટલ 588 અમે 550 ટ્રીપો એક્સ્ટ્રા કરી હતી અને તેના થકી 94 લાખની આવક થઈ હતી। ખાસ કરીને આજે મુસાફરો દાહોદ ગોધરાનો હોય છે કે અમુક 4 સ્થળો ભેગા થતા ચાલો કોઈ સ્પેશિયલ જગ્યા રાખી ત્યાંથી પિકઅપ કરવાનું? મેં અગાઉ પણ કીધું એ પ્રમાણે સુરતના CBS બસ સ્ટેશનની સામે સિટી બસ સ્ટેશન ત્યાંથી જ અમારું આખી ટીમ હશે। ત્યાં આગળ ઝાલોદ, દાહોદને બધું અલગ અલગ વર્ગીકરણ કરેલું છે અને ત્યાંથી અમે એક્સ્ટ્રા બસોનું સંચાલન કરીશું।